ભૂખ્યા પેટે પેટમાં ભયંકર બળતરા થવી, અડધી રાતે પેટમાં બળતરા સાથે અતિશય દુખાવો થવો, આ કોઈ સામાન્ય એસિડિટી નથી, પણ એચ પાયલોરી બેક્ટેરિયાના ઇન્ફેક્શનને કારણે હોજરીમાં પડેલા ચાંદા એટલે કે પેપ્ટિક અલ્સર છે. આજના વિડીયોમાં આપણે જોશું કે અનેક પ્રકારની એન્ટીબાયોટિકના કોર્સ છતાં પણ આ ચાંદા કેમ નથી મટતા અને કઈ રીતે એન્ટીબાયોટિક વધુ પ્રમાણમાં આ નુકસાન કરે છે અને આયુર્વેદમાં એને જળમૂળથી મટાડવા માટે ઘરમેળે શું કરી શકાય. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો અમારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, શું તમારી સાથે પણ એવું થાય છે કે જ્યારે પેટ ખાલી હોય ત્યારે પેટમાં અતિશય આગ લાગે અને જ્યારે તમે ખોરાક લો એને થોડીવાર પછી ફરીથી પેટમાં ખૂબ જ બળવા લાગે અને થોડું પણ તીખું કે મસાલેદાર ખવાઈ જાય તો પેટમાં બળતરા એટલી બધી વધી જાય કે જાણે કોઈએ ઘા ઉપર મરચાં છાંટ્યા હોય એવું લાગવા માંડે. ક્યારેક રાત્રે પણ અતિશય પ્રમાણમાં પેટમાં દુખાવો થાય અને બળતરા થઈ જાય અને તમે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઓ એટલે કે પાચનના નિષ્ણાત ડૉક્ટર પાસે જાઓ એટલે એ એન્ડોસ્કોપી કરી નિદાન કરે કે તમને એચ પાયલોરી બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગી ગયું છે અને તમારા હોજરીમાં ચાંદા પડી ગયા છે. આના માટે તમને હેવીમાં હેવી એન્ટીબાયોટિકનો કોર્સ આપે જે 15 દિવસ લીધા પછી તમને 2-3 મહિના તો સારું રહે, ફરી પાછી તકલીફ એને થઈ જાય. જેવી તમે એસિડિટીની ગોળી લેવાનું બંધ કરો એટલે પ્રોબ્લેમ એનો એ જ ઊભો રહી જાય. જો તમે પણ આવા કોર્સના ચક્કરમાં ફસાઈ ચૂક્યા છો તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે હું શા માટે થાય છે અને એન્ટીબાયોટિક લઈને તમે શું મોટી ભૂલ કરી રહ્યા છો અને આયુર્વેદમાં એમાં શું કરવું જોઈએ. મિત્રો, આ વાતને સમજવા માટે તમારે એક સાદા ઉદાહરણની જરૂર પડશે. આપણા બધાના ઘરમાં નોનસ્ટિક તવો હોય છે. એ તવા ઉપર રાખેલું અનાજ કેમ નથી દાઝતું? કારણ કે એ તવા ઉપર એક ટેફલોન કોટિંગ હોય છે. એ કોટિંગ અનાજને દાઝતા અટકાવે છે. હવે જ્યારે કોઈ પણ પ્રકારના સાફ કરવાના કૂચાથી કે એનાથી વધારે પ્રમાણમાં ટેફલોન કોટિંગ ઘસાઈ જાય તો શું થાય છે? ટેફલોન કોટિંગ ઘસાઈ ગયા પછી આ નોનસ્ટિક તવા ઉપર તમે કાંઈ પણ નાખો એટલે તરત જ એ દાઝવા લાગે છે કારણ કે કોટિંગ ઘસાઈ ચૂક્યું છે. બસ કંઈક આવી જ સ્થિતિ જ્યારે તમને હોજરીમાં અલ્સર થાય છે ત્યારે તમારી હોજરીની થાય છે. ભગવાને આપણી હોજરી ઉપર એક મ્યુકસ મેમ્બ્રેનનું લેયર આપેલું છે, એક ચિકાશવાળું પડ છે કે જે આપણી હોજરીમાં આવતા પાચક રસોથી એટલે કે HCl નામના એસિડથી આપણી હોજરીની દિવાલને દાઝતા બચાવે છે. મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર એચ પાયલોરી નામના બેક્ટેરિયા આ પડને જ્યારે ખાવા લાગે છે, ઇન્ફેક્શન લાગવાને કારણે પડ ઉપર જીવે છે અને પડને ખાઈ લે છે ત્યારે ધીરે ધીરે આ કોટિંગ હટી જાય છે. આ કોટિંગ હટી જવાને કારણે આપણી હોજરીમાં જે HCl નામનું એસિડ આવે છે એ તરત જ આપણી હોજરીની નાજુક દિવાલને નુકસાન પહોંચાડે છે, ત્યાં ચાંદા પાડી દે છે, જેને આપણે પેપ્ટિક અલ્સર કહીએ છીએ. હવે તમે સમજો કે આ 14 દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ શું કરે છે. આવી એવી એન્ટીબાયોટિક છે કે જે તમારા બેક્ટેરિયાને તો મારી જ નાખે છે પણ હોજરીમાં જે મ્યુકસ મેમ્બ્રેનનું લેયર હોય છે એને પણ સાથે નુકસાન કરે છે. એટલે આ તો વાત એવી હતી કે નોનસ્ટિક ઉપર અતિશય પ્રમાણમાં લોખંડના કૂચાથી ઘસીને આપણે પૂરું ટેફલોનનું કોટિંગ ધોઈ નાખ્યું એટલે હવે પરિસ્થિતિ વધુ બગડે છે. જો તમે એન્ટાસિડની ગોળી ન લો તો તરત જ બળતરા વધી જાય છે. અલ્ટિમેટલી જે છે એ પેશન્ટ એવા વિષચક્રમાં ફસાય છે કે વારે એન્ટીબાયોટિકનો કોર્સ કરશે, એસિડિટીની ગોળી લેશે, એસિડિટીની ગોળી બંધ કરશે તરત જ બળતરા થઈ જશે. આ રોગ આ રીતે મટી શકે જ નહીં. આપણા આયુર્વેદમાં મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત્યાને અનદ્રવશૂલ અથવા તો પરિણામશૂલ નામનો રોગ કયો છે. આ રોગ થવાનું મુખ્ય કારણ એમણે બતાવ્યું છે અતિશય પ્રમાણમાં પિત્તનું વધવું અને પાચન શક્તિનું બગડવું. જ્યારે તમારી પાચન શક્તિ બગડે છે ત્યારે આપણા શરીરમાં પિત્તવાયુ બને છે. આ જે ખોરાકમાંથી બનતો પિત્તવાયુ છે એ આપણા હોજરીને નુકસાન પહોંચાડે છે કારણ કે હોજરીમાં આયુર્વેદ પ્રમાણે ક્લેદક કફ નામનું એક ખાસ ચિકાશનું આવરણ રહેલું છે. આ ક્લેદક કફ જ્યારે વાયુની વૃક્ષતા એટલે કે વાયુના સૂકાપણાને કારણે શોષાઈ જાય અને પિત્ત વધવાને કારણે એ શોષાયેલા ક્લેદક કફથી અંદર તરફ જ્યારે દાઝ ઉત્પન્ન થાય, બળતરા થાય અને ચાંદા પડી જાય
ત્યારે આ પ્રકારનો દુખાવો થતો છે, જાણે આપણા પેટમાં કોઈ કેંચીથી કાપતું એવો દુખાવો થાય અને અતિશય બળતરા થાય, જેને આયુર્વેદમાં અન્નદ્રવ શૂલ કહેવામાં આવે છે. હવે આનો સાચો ઇલાજ શું? શું એન્ટીબાયોટિકથી ઘસીને ટેફલોન કોટિંગને સાવ પૂરું કરી દેવાનું છે કે ખરેખર નવું પ્રોટેક્ટિવ લેયર બનાવવાનું છે? સાચી વાત તો એ છે 3 વસ્તુ કરવાની જરૂર છે. સૌથી પહેલે તો અતિશય પિત્ત આવે છે એને ઓછું કરવાની જરૂર છે. બીજા નંબરે જે વાત દોષ વધ્યો છે એને ઓછું કરીને ચિકાસના લેયરને ફરીથી બનાવવાની જરૂર છે, એટલે કે ક્લેદક કફને વધારવાની જરૂર છે. ત્રીજી વાત, પાચનને સુધારવાની જરૂર છે, જેથી વારે વારે અપચો થઈને આ પ્રોબ્લેમ વધે નહીં. આના માટે આજે હું તમને 3 સરળ ઉપાય કહું છું. સૌથી પહેલો વાત છે મુક્તાશુક્તિ ભસ્મનું સેવન કરવું. મિત્રો, મુક્તાશુક્તિ ભસ્મ આયુર્વેદની એકદમ સરસ ઔષધિ છે કે જેનો ઉપયોગ પાચન શક્તિને સુધારવા માટે, પેટમાં ઠંડક લઈ આવવા માટે અને અતિશય પ્રમાણમાં જે હોજરીમાં પિત્ત વધ્યું છે એ પિત્તને ઓછું કરવા માટે થાય છે. 1 ગ્રામ મુક્તાશુક્તિ ભસ્મ લો, એમાં 10 ગ્રામ ખડી સાકરનો ભૂકો ઉમેરો, સારી રીતે મિક્સ કરી અને એને 5 ચમચી દિવસમાં 3 વખત જમ્યાથી પહેલાં ગાયના ઘી સાથે ચાટવાનું રાખો. આ રીતે અંદરનું લેયર બનશે, પેટમાં ઠંડક થશે અને પાચન સુધરશે. અને જે વધારાનું પિત્ત બને છે, જેને અમ્લપિત્ત એટલે કે ખાટું પિત્ત કહેવાય, એ પિત્ત આનાથી ધીરે ધીરે ઓછું થશે. કારણ કે મુક્તાશુક્તિ એક પ્રકારનો ક્ષાર છે અને પિત્ત એક પ્રકારનું એસિડ છે. એ બંને સાથે મળીને ન્યુટ્રલાઇઝ થશે અને પેટમાં ઠંડક થશે. બીજો ઉપાય જે સુશ્રુત સંહિતામાં કહેવો છે એ અલ્સરને ઓછા કરવા માટે ખૂબ ઉપયોગી છે. જમ્યા પછી અડધી ચમચી હરડે, 1 ચમચી સાકરનો ભૂકો અને 5-6 નંગ જેટલી કાળી દ્રાક્ષ ચાવીને ખાઈ લો. આ રીતે તમે જમ્યા પછી એને ચાવશો તો ધીરે ધીરે શું થશે? પેટમાં વાયુ ઓછો થશે, પેટ સાફ રહેશે, પાચન સુધરશે, સાથે સાથે અતિશય પ્રમાણમાં જે પિત્ત બને છે એ પિત્ત સંડાસ વાટે નીકળવા માંડશે. એટલે પિત્તનું અને વાયુનું અનુલમન થશે અને હોજરીને ઠંડક મળશે. બીજો ઉપાય, ધાન્યક સિદ્ધ જલ એટલે ધાણાવાળું પાણી. નિયમિત રૂપથી ધાણાવાળું પાણીનું તમે સેવન કરશો તો હોજરીનું લેયર ફરીથી બનશે, એમાં ચિકાશ આવશે અને પાચન તો ખૂબ સરસ રીતે સુધરશે અને પેટમાં પણ સારી ઠંડક થશે. ધાણાવાળું પાણી બનાવવા માટે 2 લીટર પાણી લો, 2 ચમચી આખા ધાણા થોડા ખોખરા કરીને એમાં નાખો, એને ખૂબ સરસ રીતે ઉકળાવો. 2 લીટરમાંથી 1.5 લીટર જેટલું પાણી વધે એટલે ગાળી લો અને આ ગાળેલું પાણી સવારથી સાંજ સુધીમાં પૂરું કરી દો. જ્યારે પણ તરસ લાગે ત્યારે આ પાણી પીતા રહો, જેનાથી પાચન સુધરશે, પિત્ત ઓછું થશે, લોહીનું પિત્ત પણ ઓછું થશે અને અનેક પ્રકારના ફાયદા થશે. એટલે આ 3 ઉપાયો તમે કરશો નિયમિત રૂપથી તો તમને H. પાયલોરી ઇન્ફેક્શન, પેપ્ટિક અલ્સર અથવા તો હોજરીના ચાંદામાં ખૂબ સારો ફાયદો થશે. પણ હા મિત્રો, ખાસ યાદ રાખો, આ બધા ઉપાયો કરવા છતાં પણ જો તમને લાભ ન થતો હોય તો ખરેખર એક નિષ્ણાત આયુર્વેદ પંચકર્મ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કારણ કે આ પ્રકારના રોગોમાં વિરેચન, બસ્તી અને વમન આદિ કર્મોમાંથી કોઈ પણ એક પંચકર્મ કરવાનું હોય છે, પાચનને સુધારવાનું હોય છે અને પેટમાં ઠંડક લઈ આવવાની હોય છે. એના માટે જો તમે લાંબા સમયથી હેરાન હો, દવાઓ લેવા છતાં પણ તમને પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે તમને આમાં ચોક્કસ સાચી સલાહ આપીશું. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ સરસ રીતે સમજાણો હશે અને H. પાયલોરી ઇન્ફેક્શનને તમે સારી રીતે સમજી શક્યા હશો, જેના કારણે તમારી ઘણી બધી મગજની ભ્રમણાઓ દૂર થઈ હશે અને સાચું આયુર્વેદ તમે અપનાવી કેમ શકો એની વિશે તમને સાચી માહિતી મળી હશે. આના માટે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.